જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યુવરાજ ખાચર આપ સર્વેનું જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગણિતનું અગત્યનું ચેપ્ટર પ્રોફિટ અને લોસ એટલે કે નફો અને ખોટ ભણીશું. તો સૌથી પહેલાં અહીંયા તમારે થોડીક નફો અને ખોટની પ્રાથમિક માહિતી મેળવી લેવી જોઈએ. પ્રાથમિક ટર્મિનોલોજી જાણી લેવી જોઈએ. ચાલો, તો એ શબ્દો કયા છે? તો સૌથી પહેલો શબ્દ છે ખરીદ કિંમત. થોડાક કે જે અગત્યના શબ્દો છે એ આપણે જાણી લઈએ. ઇંગ્લિશમાં કહીએ તો કોસ્ટ પ્રાઇસ, ઇંગ્લિશમાં આપણે શોર્ટ ફોર્મમાં કહીએ તો સીપી. ચાલો, તો ખરીદ કિંમત. તો ખરીદ કિંમત એટલે શું થાય? તમે જે કોઈ વસ્તુ છે એ જે કોઈ વસ્તુને જે કોઈ ભાવમાં ખરીદો છો એને શું કહેવાય? ખરીદ કિંમત. જે કઈ ભાવમાં, જે કઈ કિંમતમાં વસ્તુને ખરીદો તેને શું કહેવાય? એને કહેવાય વસ્તુની ખરીદ કિંમત. માની લો કે આ માયક છે, આ માયક મેં 5,000 રૂપિયાનું ખરીદ્યું. તો આ 5,000 રૂપિયા મારા માટે શું થાય? તો 5,000 રૂપિયા મારા માટે થાય ખરીદ કિંમત. સમજો છો? જે કોઈ ભાવે તમે વસ્તુને ખરીદો તે તમારી થાય ખરીદ કિંમત. અથવા તો અહીંયા તમે પડતર કિંમત પણ યુઝ કરી શકો. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું. માની લો કે તમે ટીવી લેવા ગયા, 50 ઇંચનું ટીવી તમે ખરીદ્યું 40,000 રૂપિયાનું. તો ટીવી ડાયરેક્ટ તો ઘરે તમે ત્યાં જ જોવાનું ચાલુ તો કરી નહીં દો. તો સૌથી પહેલાં તમે શું કરશો? ટ્રાન્સપોર્ટ દ્વારા ટીવીને ઘરે લાવશો. તો ટીવીને ઘરે લાવવાનો ચાર્જ એણે લીધો ટ્રાન્સપોર્ટવાળાએ 1,000 રૂપિયા. ચાલો, પછી તમે જેવા ઘરે આવ્યા એટલે એના જે કેબલ ઓપરેટરને એ બધા આવશે, એ બધા શું કરશે? ઇન્સ્ટોલેશન કરી આપશે અને પોતાનો સર્વિસ ચાર્જ લેશે. તો એણે 2,000 રૂપિયામાં તમને ઇન્સ્ટોલ કરી આપ્યું ટીવી. હવે ડાયરેક્ટ તમે જોવાનું સ્ટાર્ટ નહીં કરી દો. તમે શું કરશો? સૌથી પહેલાં સારામાં સારી ડીશ ટીવી ગોતશો અને પછી સેટઅપ બોક્સને એવું લગાડશો. તો માની લો કે 3,000ની ડીશ ટીવી આવી. તો જો ટીવી તમારે કેટલા રૂપિયામાં પડ્યું? તો જો હવે તમારી ખરીદ કિંમત 40,000 છે, પરંતુ પડતર કિંમત કેટલી થાય? તો જો પડતર કિંમત એટલે કે તમને એ વસ્તુ કેટલા રૂપિયામાં પડી. તો જો 40 ને 1 41,000, 41 ને 2 43, 43 ને 3 46,000 રૂપિયામાં તમને ટીવી પડ્યું. તો આ 46,000 રૂપિયા તમારી શું થાય? ખરીદ કિંમત કયો અથવા તો પડતર કિંમત કયો? ચાલો, ક્લિયર છે? તો આ થઈ ગઈ તમારી ખરીદ કિંમત. ચાલો, બીજો શબ્દ છે વેચાણ કિંમત. તો વેચાણ કિંમત એટલે શું થાય? ઇંગ્લિશમાં કહીએ તો સેલિંગ પ્રાઇસ, શોર્ટ ફોર્મમાં કહીએ તો એસપી. ચાલો, તો વેચાણ કિંમત કેટલી થાય? તો જો જે કિંમતે વસ્તુને તમે વેચો એને શું કહેવાય? વેચાણ કિંમત. વસ્તુને વેચો તેને કહેવાય વેચાણ કિંમત, વેકી. ચાલો, આને કહેવાય ખકી શોર્ટ ફોર્મમાં. તો માની લો કે તમે માઇક લીધું હતું 5,000 રૂપિયાનું. હવે તમે 6,000 રૂપિયામાં વેચો તો એ શું થઈ ગયું? તમારું વેચાણ કિંમત. એટલે કે કોઈ પણ વસ્તુને તમે કઈ કિંમતમાં વેચો છો એ થશે તમારી માટે વેચાણ કિંમત. તો અહીંયાથી જો 3 પોસિબલ સિનેરિયો છે, 3 કિસ્સા બની શકે. કયા કયા? સૌથી પહેલો કિસ્સો, અહીંયાથી 3 કેસ બની શકે. 3 કેસ. કયા કયા 3 કેસ? સૌથી પહેલો કિસ્સો કયો છે? કે વેચાણ કિંમત છે એ ખરીદ કિંમત કરતાં વધારે હોય. વેચાણ કિંમત ગ્રેટર ધેન ખરીદ કિંમત. એટલે કે આ જે છે આ શું દર્શાવે? મોટું છે. ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત મોટી છે. ચાલો, તો અહીંયા વેચાણ કિંમત એટલે કે એસપી ગ્રેટર ધેન સીપી, ખરીદ કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ. તો શું થાય? માની લો કે તમે એક માઇક 5,000 રૂપિયામાં લીધું. 5,000 રૂપિયામાં લીધું. તમે શું કર્યું? તો 2,000 રૂપિયામાં વેચી નાખ્યું. ચાલો, તો અહીંયા જો આ શું છે તમારી માટે ખરીદ કિંમત અને આ શું થાય તમારી માટે વેચાણ કિંમત. તો જો એક કિસ્સો આ છે. બીજો કિસ્સો કયો થાય? તો માની લો કે તમે 5,000 રૂપિયામાં લીધું અને વેચ્યું કેટલામાં? 7,000 રૂપિયામાં તમે વેચી નાખ્યું. તો આ બીજો કિસ્સો છે કે જેમાં ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે. જો વેચાણ કિંમત કરતાં ખરીદ કિંમત ઓછી છે. ચાલો, ત્રીજો કિસ્સો કયો થાય? કે તમે 5,000 રૂપિયામાં લીધું અને 5,000 રૂપિયામાં જ વેચી દીધું. તો આ 3 કિસ્સા છે. તો અહીંયા તમને કયો કિસ્સો આપેલો છે? કે વેચાણ કિંમત વધારે હોય ખરીદ કિંમત કરતાં. તો આવો હું એક ઉદાહરણ લઉં. માની લો કે તમે 10,000નું શું લીધું?
તો 10,000 રૂપિયાનું તમે કોઈ સોનું લીધું, માની લો કે 10,000 રૂપિયાનું તમે સોનું લીધું, તો આ બધી એવી વસ્તુ છે કે જેમાં થોડાક જ સમયમાં એનો ભાવમાં શું જોવા મળશે? વધારો જોવા મળશે. હવે તમે 10,000 રૂપિયા 1 વર્ષ પછી આ સોનું તમે વેચવા કાઢો છો, તો હવે સોનું તમે વેચો છો 25,000 રૂપિયામાં. તો જો આ તમારા માટે શું થઈ? આ તમારા માટે થઈ ખરીદ કિંમત. આ તમારા માટે શું થઈ? જે કિંમતે વેચો એ થાય વેચાણ કિંમત. તો જો અહીંયા વેચાણ કિંમત છે એ વધારે છે ખરીદ કિંમત કરતા. તો હવે શું થાય? તો તમારા ખીચામાંથી ગયા કેટલા? ખરીદ કિંમત એટલે તમે કેટલામાં ખરીદ્યું, તો તમારા ખીચામાંથી ગયા કેટલા? 10,000 રૂપિયા તમે આપીને સોનું લીધું. પણ હવે જ્યારે તમે સોનું વેચો છો ત્યારે તમારા ખીચામાં આવે છે કેટલા? 25,000 રૂપિયા આવે છે. તો આ શું થાય? નફો થાય કે ખોટ થાય? તો નફો થાય. જ્યારે વેચાણ કિંમત કરતા ખરીદ કિંમત વધારે હોય ત્યારે શું થાય? નફો થાય. તો નફો કેટલો થાય? તો નફો થાય વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત જેટલો. એટલે કે તમે સોનું 10,000 નું લીધું ને 25,000 નું વેચ્યું, તો નફો તમારો કેટલો થાય? તો નફો થાય તમારો 25,000 માંથી તમે 10,000 સોનાનો ભાવ બાદ કરો તો 15,000 રૂપિયા તમારો નફો થાય. ચાલો, ક્લિયર છે? તો 15,000 રૂપિયા તમને નફો થાય. હવે આપણે જોઈએ છીએ કેસ નંબર 2 કે જેમાં ખરીદ કિંમત શું હોય? ખરીદ કિંમત વેચાણ કિંમત કરતા વધારે હોય. જેમ કે તમે 20,000 રૂપિયાનો મોબાઈલ લીધો, 20,000 રૂપિયાનો મોબાઈલ લીધો. મોબાઈલ, હોન્ડા, આ બધી એવી વસ્તુ છે કે જેવો તમે શોરૂમમાંથી બહાર પગ મૂકો એટલે ડાયરેક્ટ એનો ભાવ ઘટી જાય. તો તમે અહીંયા બે મહિના તમે મોબાઈલનો યુઝ કરો છો, પછી મજબૂરીથી તમે 10,000 રૂપિયામાં વેચી દો છો. ચાલો, 10,000 રૂપિયામાં તમે ફોન વેચી દીધો, તો તમે ખરીદ્યો તો કેટલામાં? તો 20,000 રૂપિયામાં ખરીદ્યો. તો એટલે કે આ થઈ ગઈ તમારી ખકી એટલે કે સીપી, ખકી એટલે કે કોસ્ટ પ્રાઇસ. ચાલો, વેકી એટલે કે સેલિંગ પ્રાઇસ. તો અને આ તમે 10,000માં વેચો તો આ થઈ ગઈ તમારી સેલિંગ પ્રાઇસ એટલે કે વેચાણ કિંમત. તો જો અહીંયા શું છે કે કોસ્ટ પ્રાઇસ છે એ વધારે છે કોના કરતા? એસપી કરતા. તો જો વેચાણ કિંમત કરતા ખરીદ કિંમત વધારે છે. તો શું થશે? તો જો તમારા ખીચામાંથી ગયા કેટલા? 20,000 રૂપિયાનો તમે મોબાઈલ ખરીદો એટલે કે તમારા ખીચામાંથી ગયા 20,000 રૂપિયા. પણ તમારા ખીચામાં આવ્યા કેટલા? તો સાહેબ મારા ખીચામાં તો 10,000 જ આવ્યા. તો મને શું થાય? ગયા 20,000, આવ્યા 10,000. તો મને શું થાય? તો મને થાય ખોટ. ખોટ કેટલા રૂપિયાની થાય? તો ખોટ એટલે કે ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. તો ખરીદ કિંમત કેટલી છે? તો ખરીદ કિંમત છે 20,000 માઇનસ વેચાણ કિંમત કેટલી છે? 10,000. તો ખોટ મને કેટલાની જાય? 10,000 રૂપિયાની ખોટ જાય. ચાલો, ક્લિયર છે? તો હવે આ બીજો કેસ છે કે જ્યારે ખરીદ કિંમત છે એ વધારે હોય વેચાણ કિંમત કરતા, તો ખોટ જાય કેટલી જાય? તો ખોટ છે એ સીપી માઇનસ એસપી. એવી જ રીતે અહીંયા એસપી માઇનસ સીપી. ચાલો, હવે આગળનો ત્રીજો કેસ જોઈએ, કેસ નંબર 3. આ શું દર્શાવે છે કે જેટલા ભાવે તમે ખરીદો છો એટલા જ ભાવે તમે વેચો છો. એટલે કે ખરીદ કિંમત છે એ વેચાણ કિંમત જેટલી જ છે. ખરીદ કિંમત બરાબર વેચાણ કિંમત. એટલે માની લો કે કોઈ વસ્તુ છે એ તમે 5,000 રૂપિયાની ખરીદી અને 5,000 રૂપિયામાં જ વેચી, તો તમારા ખીચામાંથી પહેલા 5,000 ગયા અને પછી 5,000 આવ્યા, તો તમને કશો પણ ફેર પડતો નથી. એટલે કે આ કિસ્સામાં શું થાય? ન નફો કે ન નુકસાન. નફો કે નુકસાન કશું થતું નથી. ન નફો કે ન નુકસાન. ચાલો, ક્લિયર છે? તો આ 3 કિસ્સા આપણે જોઈ લીધા. પરંતુ આપણે રોજિંદા જીવનમાં ક્યારે પણ આ રીતે વાત કરતા નથી કે મારે કેટલા 15,000 રૂપિયાનો નફો થયો અથવા તો 10,000 રૂપિયાની ખોટ થઈ. કેમ કે કોઈ બહુ મોટી કંપની હોય તો એના નફા પણ એટલા વધારે હોય. એટલે આપણે શું કહીએ છીએ? ટકાવારીમાં વાત કરીએ છીએ કે મારે 10%, અમારી કંપનીએ 10%નો પ્રોફિટ કર્યો. આનો અર્થ શું થાય કે તમે સામેવાળા વ્યક્તિને જાણ પણ કરી દીધી કે 10% તમે નફો કમાવ્યા, અને ત્રીજા વ્યક્તિને ખ્યાલ પણ નથી આવતો કે તમે ઓરિજિનલ રૂપિયામાં કેટલા કમાણા. તો આપણે હંમેશા ટકાવારી, નફો કે ખોટમાં આપણે ટકાવારી તરીકે જણાવીએ છીએ. ચાલો, તો નફાની ટકાવારીનું સૂત્ર શું થાય કે ટકાવારીમાં નફો તમને કેટલો મળે છે? તો નફો બરાબર સૌથી પહેલા તો ઉપર શું થશે? તો કેટલા રૂપિયાનો નફો થયો છેદમાં નફો હંમેશા કોની ઉપર હોય? તો ખાસ યાદ રાખો, નફો કે ખોટ હંમેશા શેની ઉપર હોય? તો નફો ને ખોટ હંમેશા ખરીદ કિંમત ઉપર હોય. ખરીદ કિંમત. અને તમારે ટકા શોધવા છે એટલે કે ગુણાકારમાં 100. ચાલો, તો અહીંયા સાહેબ અમારે ખરીદ કિંમત જ કેમ લેવાની, વેચાણ કિંમત કેમ ન લઈ શકીએ? તો જો
હંમેશા તમે બેઝ માનો ને કોન્સ્ટન્ટ હોવો જોઈએ. જેમ કે મને કોઈ વસ્તુ છે એ 10,000 રૂપિયાની મેં લીધી, તો પછી આને હું 15,000માં પણ વેચી શકું, 35,000માં પણ વેચી શકું, 25,000માં પણ વેચી શકું અને 1,000માં પણ વેચી શકું. તો વેચાણ કિંમત છે એ ફ્લક્ચ્યુએટ થયા રાખે, એ વેરી થયા રાખે. તો અહીંયા જો બેઝ તમારે કેવો માનવો જોઈએ? કોન્સ્ટન્ટ. તો ખરીદ કિંમત તો દર વખતે કેટલી રહેશે? 10,000 રૂપિયા. એટલે હંમેશા આપણે નફો શેના ઉપર ગણીએ છીએ? બેઝ કિંમત, બેઝ પ્રાઇસ ઉપર, એટલે કે ખરીદ કિંમત ઉપર. તો નફાનું સૂત્ર શું હતું? તો નફો એટલે કે વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત છેદમાં ખરીદ કિંમત ગુણાકારમાં 100. ચાલો, તો હમણાં આપણે જોયું એ ઉદાહરણમાં આપણે જોઈ લઈએ કે કેટલા ટકા નફો થયો કહેવાય. તો નફો તમને કેટલો થાય છે? તો જો નફો તમને થાય છે 15,000 રૂપિયાનો. તો નફો આપણને કેટલો મળ્યો? 15,000 રૂપિયા. ચાલો, ખરીદ કિંમત કેટલી છે? તો જુઓ તો ખરીદ કિંમત કેટલી છે? ખરીદ કિંમત છે 10,000 રૂપિયા. ખરીદ કિંમત છે 10,000 રૂપિયા. 10,000 રૂપિયા. અને ટકા શોધવાના છે, એટલે કે ગુણાકારમાં 100. ચાલો, તો સૌથી પહેલા તો આ 3 શૂન્ય જશે અને આ 1 શૂન્ય જશે. તો તમને શું થાય? 15 ગુણ્યા 10 એટલે કે 150% શું થાય? નફો થાય. ચાલો, ક્લિયર છે? તો આ કિસ્સામાં તમને શું થાય? 150% નફો થાય. ડન છે? ચાલો, હવે આપણે આગળનું સૂત્ર જોઈએ કે ટકાવારીમાં તમારે ખોટ શોધવી હોય તો કઈ રીતે મળે? તો ઉપર તો ખોટ રૂપિયામાં, ખોટ છેદમાં શું આવે? તો હંમેશા નફો કે ખોટ હંમેશા શેની ઉપર હોય? ખરીદ કિંમત ઉપર હોય, એટલે છેદમાં આવશે ખરીદ કિંમત ગુણાકારમાં 100. ચાલો, તો ખોટ કેટલી થાય છે? અહીંયા જોવો તો ખોટ કેટલી હતી? 10,000 રૂપિયાની ખોટ છે. 10,000 રૂપિયાની ખોટ છે. ચાલો, ખરીદ કિંમત કેટલી હતી? તો મોબાઈલ તમે ખરીદો તો કેટલામાં? 20,000 રૂપિયામાં ખરીદો તો. અને ટકા શોધવા છે તો ગુણાકારમાં 100. ચાલો, તો આ 4 શૂન્ય જશે, આ 4 શૂન્ય જશે, 2 5 10 ને પાછળ 1 શૂન્ય. તો 50% તમને શું જશે? ખોટ જશે. ચાલો, તો આ તમને સૂત્ર આવડી ગયું. અથવા તો તમે આ રીતે પણ કરી શકો. ખોટ એટલે શું થાય? તો ખોટ એટલે કે ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત છેદમાં ખરીદ કિંમત ગુણાકારમાં 100. ચાલો, તો આ થિયરી છે એ મેં તમને સારી રીતે સમજાવી દીધી. અહીંયા તમારે કોઈ આપણે ડિસ્કાઉન્ટની વાત કરેલી નથી, એટલે કે અત્યારે આપણે ડિસ્કાઉન્ટ બાબતે કોઈ ચર્ચા કરી નથી. થોડુંક આપણે આગળ ભણી લઈએ, પછી આપણે PYQ સોલ્વ કરીએ. ચાલો, માની લો કે ટકાવારીમાં તમને નફો આપેલો છે કે નફો કેટલો છે? તો નફો છે 32%. ચાલો, તો અહીંયા જો CP ને SP હું કઈ રીતે મેળવી શકું? તો જો સૌથી પહેલા તો CP ને SP હું કઈ રીતે મેળવી શકું? તો CP એટલે કે ખરીદ કિંમત ને SP એટલે કે વેચાણ કિંમત. તો એક રીત છે તમે ધારીને મેળવી શકો, અથવા તો જો બે રીત છે, ગુણોત્તર ઉપરથી પણ મેળવી શકો અથવા તો ધારીને પણ મેળવી શકો. તો હું શું કરીશ? તો જો તમે ટકાવારી અને ગુણોત્તરનું તમને પ્રાથમિક નોલેજ હોવું જોઈએ જો તમે નફો ને ખોટ ભણવા ઈચ્છતા હો તો. તો અહીંયા જો 32% આપેલું છે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ વસ્તુ છે એ પોતાની કેટલી હોય? 100% હોય. જેમ કે આ પેન છે તો આ પોતાની કેટલી છે? 100%. તમે એવું સાંભળ્યું હશે કે ન કરે નારાયણ, પણ કોઈકને પેરાલિસિસનો હુમલો આવે તો એ વ્યક્તિ શું કહે? આપણે શું સાંભળેલું છે લોકોને કહેતા કે પેરાલિસિસમાં એમનું 50% અંગ ખોટું પડી ગયું. 50% અંગ એટલે કે અડધો આખો ભાગ એમનો ખોટો પડી ગયો. તો એનો અર્થ શું થાય? કે આપણે આખા શરીરને કેટલું ગણીએ છીએ? તો આપણે આખા શરીરને ગણીએ છીએ 100%. જો ડેમેજ થાય તો 100%માંથી ઘટાડવાનું, જો વધારે થાય, વધારો થાય તો 100%માં ઉમેરવાનું. ચાલો, ક્લિયર છે? તો અહીંયા જો આપણે CP ને ધારી લીધી 100%. ચાલો, તો SP કેટલી હોય? વેચાણ કિંમત કેટલી હોય? તો જો કોઈ પણ વસ્તુ પોતાની 100% હોય, એમાં હવે તમને શું થાય છે? 32%નો નફો થાય છે. 32%નો નફો થાય તો તમે વસ્તુ વેચી કેટલામાં હશે? તો 100% તો પોતાની હોય જ તે, એમાં 32%નો વધારો થયો, એટલે કે વસ્તુ તમે વેચી કેટલામાં હશે? 132%માં વેચી હશે. ચાલો, ક્લિયર છે? અથવા તો તમે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર ઉપરથી પણ કરી શકો કે કોઈ પણ વસ્તુ છે, સેલિંગ પ્રાઇસ કેટલી હશે? વેચાણ કિંમત કેટલી હશે? તો કોઈ પણ વસ્તુ છે એ પોતાની 100% તો હોય જ તે, એમાં 32%નો વધારો થયો, એટલે કે 132% કોના? તો ખરીદ કિંમતના. એટલે કે 132% કોના? ખરીદ કિંમતના. તો આવી રીતે તમે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર ઉપરથી પણ મેળવી શકો છો. ચાલો, તો આ રીત ક્યારે તમારે યુઝ કરવાની? તો જ્યારે ડેટા બહુ અઘરો ન હોય તો તમે ધારીને પણ કરી શકો છો. પરંતુ માની લો કે ટિપિકલ ડેટા આપેલો હોય તો તમારે કઈ રીતે કરવાનું? માની લો કે એમ તમને કીધું હોય
કે નફો બરાબર 37.5%, નફો બરાબર 37.5%. તો હવે તમને પણ ખ્યાલ છે કે 37.5% છે, તમે 100 ધારશો તો જવાબ આવશે 137.5%. તો પોઈન્ટ વાળા તમને કહેવાર છે. તો હવે તમારે કઈ રીતે કરવાનું, જો સીપી ને એસપી, તો જો તમે નાના હતા ત્યારે તમને શિક્ષક શું કહેતા હતા કે ટોટલ 100 માર્કનું પેપર હોય ને તો એમાંથી 80 માર્ક આવ્યો હોય તો આ રીતે લખતા હતા. તો આનો અર્થ શું થાય, છેદમાં હોય એ કુલ ગુણ, જ્યારે ઉપર 80, આ શું છે, આ છે મેળવેલ ગુણ, મેળવેલ ગુણ. ચાલો ક્લિયર છે. તો છેદમાં હોય તે કુલ ગુણ, ઉપર હોય તે મેળવેલ ગુણ. આ તમને સમજાઈ ગયું. તો હવે જો તમને જો સારી રીતે ફ્રેક્શન આવડતા હોય તો 37.5% એટલે તમને ખ્યાલ આવી જાય કે આ કેટલા છે. તો જો 3 ગુણ્યા 12.5, 12 તેરી 36 ને 5 તેરી 15 એટલે દોઢ બીજા, 36 ને દોઢ બીજા એટલે કે 37.5%. તો આને કેમ લખાઈ શકાય, 3 ગુણ્યા 12.5%. હવે જો 12.5% ની તમને ફ્રેક્શન વેલ્યુ ખબર હોય એટલે કે ગુણોત્તર ખ્યાલ હોય તો 12.5% એટલે શું થાય, 1/8. જો તમને ખ્યાલ ન હોય તો પણ તમે મેળવી શકો છો. કઈ રીતે, 12.5 ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં શું આવે, 100. અહીંયા પોઈન્ટ પછી એક અંક છે તો આ પોઈન્ટ દૂર કરો તો છેદમાં 10 બીજા આવી જાય. ચાલો 25 પંચા 125, 25 ચોકું 100. પછી ચાલો બીજું કશું થઈ શકશે, ના થાય. તો 5/40, તો જો 5 દુ 10 એટલે અહીંયાથી તમે ડાયરેક્ટ કરી શકો કે 1/8. તો જો 12.5%ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવી, 1/8. ચાલો ક્લિયર છે. તો 3 ગુણ્યા 1/8 એટલે કેટલી થાય, 3/8. તો નફો તમને આપેલો છે કેટલો, 3/8. તો મેં હમણાં જ તમને શીખવાડ્યું કે નફાની તમને ટકાવારી આપેલી હોય તો આ શું હોય, નફો. આ શું હોય, આ હોય ખરીદ કિંમત. જો નફો અને આ છે ખરીદ કિંમત. ચાલો તો આ શું છે તમારી માટે, તો આ છે તમારી માટે સીપી, અને આ શું છે, તો આ છે તમારી માટે પ્રોફિટ. ચાલો ક્લિયર છે. તો નફો કેટલો ટકા છે, તો નફો 37.5%ની ફ્રેક્શન વેલ્યુ શું થાય, 3/8. તો જો કોસ્ટ પ્રાઇસ એટલે કે ખરીદ કિંમત કેટલી છે, તો ખરીદ કિંમત છે 8 યુનિટ. 8 યુનિટ તમારી શું છે, ખરીદ કિંમત. હવે જો 8ના 37.5% કેટલા થાય, તો 8ના 37.5% થાય 3. એટલે કે 8 યુનિટની હોય એમાં તમે 37% નફો મેળવો તો કેટલો તમને નફો થાય, 3 યુનિટ નફો થાય. એટલે કે વેચાણ કિંમત કેટલી હશે, તો વેચાણ કિંમત 8 યુનિટ તો છે જ તે, એમાં તમને 3 યુનિટ નફો થાય છે. તો ટોટલ વેચાણ કિંમત કેટલી હોય, તો 8 ને 3 11 યુનિટ હોય. સમજાય છે. જો ટોટલ કોસ્ટ પ્રાઇસ છે 8 એટલે કે ખરીદ કિંમત છે 8 રૂપિયા, એમાં તમને 3 રૂપિયાનો નફો મળે છે. તો 8 રૂપિયા છે, તમારી પાસે 8 રૂપિયા છે, તમે 3 રૂપિયા નફો કમાવશો તો તમે વસ્તુ વેચી કેટલામાં હોય, તો 8 ને 3 11 રૂપિયામાં વેચી હોય. ચાલો જો તમને અહીંયાથી જ એમ પૂછે કે લોસ થાય છે, લોસ એટલે શું થાય, નુકસાન. નુકસાન પણ કેટલું છે, 3/8. અહીંયા તમને કીધું હોય કે ખોટ જાય છે 37.5%, તો એટલે કેટલી થાય, 3/8. ચાલો તો આ શું છે, આ છે સીપી. જ્યારે આ શું છે, તો આ છે લોસ. એટલે કે સીપી તમારી ખરીદ કિંમત કેટલી છે, 8. હવે જ્યારે તમે 8 યુનિટની કોઈ વસ્તુ વેચો છો ત્યારે તમને 3 રૂપિયાની શું આવે છે, ખોટ આવે છે. એટલે કે 8 રૂપિયામાં તમે વસ્તુ વેચો, 8 યુનિટમાં વસ્તુ વેચો તો તમને 3 યુનિટની ખોટ આવે છે. તો તમે વસ્તુ વેચી કેટલામાં હશે, તો તમે વસ્તુ વેચી હશે 5 રૂપિયામાં, કેમ કે 8 માંથી 3 બાદ કરો તો 5 રૂપિયા થાય. તો એટલે કે 3 યુનિટની જો ખોટ આવી તો આ ગુણોત્તર શું થાય, 8/5. તો બસ આટલું તમને યાદ રહેવું જોઈએ. અથવા તો તમે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર ઉપરથી પણ કરી શકો છો કે વેચાણ કિંમત કેટલી હોય તો 100%માંથી તમે 37.5 બાદ કરો એટલે કે 62.5% ગુણાકારમાં સીપી. તમને મજા આવે એ રીતે કરી શકો છો. પણ જો આવા ડેટા હોય કે જે ઇઝીલી ગુણોત્તરમાં સોલ્વ થઈ જતા હોય તો આપણે આ રીત કરીશું, નહીતર પછી ધારીને કરીશું. ચાલો સૌથી પહેલો ક્વેશ્ચન, એક વ્યક્તિ 25 રૂપિયામાં એક વસ્તુ ખરીદે છે અને 30 રૂપિયામાં વેચે છે તો તેને કેટલો નફો થયો હશે. ચાલો તો જો સૌથી પહેલા તો આ દાખલો બે રીતે થાય. સૌથી પહેલા નફો, સૂત્ર ઉપરથી નફો કેટલો થાય, તો જો આ છે સીપી, સીપી એટલે કે કોસ્ટ પ્રાઇસ, આ છે એસપી સેલિંગ પ્રાઇસ. ચાલો તો કયું વધારે છે, તો 30 રૂપિયા સેલિંગ પ્રાઇસ વધારે છે અને કોસ્ટ પ્રાઇસ ઓછી છે, એટલે રકમમાં તમને કહી દીધું છે કે નફો થશે. તો નફો કેટલો થશે, તો સેલિંગ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ એટલે કે 30 માંથી તમે 25 બાદ કરો, 5 રૂપિયાનો નફો થશે.
ચાલો ડન છે. હવે નફાની ટકાવારી પૂછી છે, તેને કેટલા ટકા નફો થયો હશે, તો ટકાવારી કેમ મળે, તો ઉપર નફો એટલે કે 5 રૂપિયા છેદમાં ખરીદ કિંમત, તો ખરીદ કિંમત કેટલી છે 25 અને ટકા શોધવાના છે એટલે ગુણાકારમાં 100. તો જો 25 અને 20 5 100, તો નફો કેટલો થાય 20% નફો થાય, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. ચાલો ક્લિયર છે. હવે જો આ એક રીત થઈ. બીજી રીત તમે કઈ રીતે કરી શકો, તો ગુણોત્તર ઉપરથી તમારે જો આવી રીતે ગુણોત્તર પણ તમે લઈ શકો છો સીપી અને એસપી નો. સીપી કેટલી છે 25 રૂપિયા, એસપી કેટલી છે 30 રૂપિયા. તો આ બંનેનો ગુણોત્તર તમે લઈ લો, તો ગુણોત્તર કેટલો થાય, તો જો ગુણોત્તરનો અર્થ શું થાય, આ બંનેમાં શું કોમન છે, તો 25 25 અને 5 6 30. તો જો બંનેમાં 5 કોમન છે, તો 5 5 ઉડી ગયા, તો ગુણોત્તર કેટલો મળ્યો 5:6. આનો અર્થ શું થાય કે સીપી 5 યુનિટ છે તો એસપી કેટલી છે 6 યુનિટ. એટલે કે જો ખરીદ કિંમત 5 રૂપિયા હોય તો તમે વેચો છો કેટલામાં, તો વેચાણ કિંમત છે 6 રૂપિયા. તો શું થાય, તો જો વેચાણ કિંમત વધારે છે એટલે કે નફો થશે. નફો કેટલો થશે, તો 5 રૂપિયાની વસ્તુ તમે 6 રૂપિયામાં વેચો તો 1 રૂપિયાનો નફો થાય. નફો હંમેશા કોની ઉપર હોય, ખરીદ કિંમત હોય, એટલે છેદમાં આવશે 5 અને ટકા શોધવા છે તો ગુણાકારમાં 100. તો 20 5 100, તો 20% તમારો સાચો જવાબ થશે. તો ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે. તો આશા રાખું છું કે આ બંને રીત તમને મગજમાં સારી રીતે ઉતરી ગઈ હશે. ચાલો બીજો ક્વેશ્ચન જોઈએ. આ બધા બેન્કિંગના પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે, બધા બેન્કિંગના પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. એક વ્યક્તિ 35 કિલો ચોખા 840 રૂપિયામાં ખરીદે છે અને 27.60 રૂપિયા પ્રતિ કિલો વેચે છે, તો તેને કેટલા ટકા નફો થશે. ચાલો આ દાખલો પણ બે રીતથી થાય, હું કોઈ પણ રીતે એક રીતે કરાવીશ. જો અહીંયા સૌથી પહેલા તો અહીંયા જે તમને 27.60 રૂપિયા આપી છે આ રકમ કઈ છે, પ્રતિ કિલો. જ્યારે અહીંયા તમને શું આપેલો છે, આ 840 રૂપિયા આપેલો છે, 35 કિલોનો ભાવ છે. તો તમારે સૌથી પહેલા શું કરવા પડે, યુનિટ સમાન કરવા જોઈએ. યુનિટ એટલે કે એકમ સમાન કરવા જોઈએ. આપણે જો 1 સેન્ટીમીટરમાં હોય ને 1 મીટરમાં હોય તો કરી શકીએ સરવાળો, ના કરી શકીએ. એવી જ રીતે અહીંયા તમારે ગુણોત્તર લેવો હોય તો સૌથી પહેલા તો યુનિટ સરખા કરવા જોઈએ. તો આ તમે 35 કિલોનો ભાવ શોધો અથવા તો આને તમે પ્રતિ કિલોનો ભાવ શોધો. તો અહીંયા જો 35 કિલોની કિંમત કેટલી છે 840 રૂપિયા. 35 કિલોની કિંમત છે 840 રૂપિયા. તો 1 કિલોની કિંમત કેટલી, 1 કિલો એટલે કે પર કેજી 1 કિલોની કિંમત કેટલી. તો જો આવી ત્રિરાશિ પણ મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે 840 ને તમે 35 વડે ભાગો એટલે કે 1 યુનિટની તમને કિંમત મળી જાય, 1 કિલોની તમને કિંમત મળી જાય. ચાલો તો છેદ ઉડાડો. તો જો 35 દુ 70, કેટલા વધ્યા 14, ઉપરથી ઉતાર્યા 0, તો 140. તો 35 દુ 70 એના ડબલ, તો 35 ચોકું 140. તો જવાબ શું આવે 24 રૂપિયા. એટલે કે કોસ્ટ પ્રાઇસ કેટલી છે, કોસ્ટ પ્રાઇસ છે 24 રૂપિયા. જ્યારે સેલિંગ પ્રાઇસ કેટલી છે, હવે જો બંનેના યુનિટ સમાન છે, અહીંયા પણ પ્રતિ કિલો, આ પણ શું છે 24 રૂપિયા પર કેજી, એટલે કે આ પણ પ્રતિ કિલો. તો વેચાણ કિંમત કેટલી છે, એસપી છે 27.60. ચાલો ક્લિયર છે. 27.60 તમને રકમમાં આપેલી છે. તો હવે તમને મજા આવે એ રીતે કરી શકો છો. તમે ગુણોત્તર ઉપરથી પણ કરી શકો અને આમ પણ કરવું હોય તો પણ થઈ શકશે. ચાલો તો હવે જો હું અહીંયા ગુણોત્તર ઉપરથી કરું છું તો મારે ગુણોત્તર કરવો છે, તો અહીંયા જો આ પોઈન્ટ દૂર કરું તો છેદમાં કેટલા આવી જાય, તો પોઈન્ટ પછી 2 અંક છે તો 2 શૂન્ય આવી જાય. ચાલો આ 1 શૂન્ય તો ઉડી જશો, આ અહીંયા ગુણાકારમાં આવી જશે તો 240 જેમ 276. ચાલો હવે ભાગ શેનાથી ચાલશે, તો જો 12 થી ચાલશે, 12 દુ 24 અને પાછળ 1 શૂન્ય. અહીંયા ભાગ ચલાવો, 12 દુ 24, 3 વધ્યા 36, તો 12 તેરી 36. ચાલો તો 20 જેમ 23. આ તમને શું મળ્યો, ગુણોત્તર. એટલે કે જો સીપી 20 યુનિટ હોય તો વેચાણ કિંમત કેટલી છે 23 યુનિટ. તો તમને શું થાય, તો વેચાણ કિંમત વધારે છે એટલે નફો થશે. નફો કેટલો થશે, તો 20 યુનિટની વસ્તુ પર 23 યુનિટમાં તમે વેચો એટલે કે 3 યુનિટનો નફો થાય. નફો હંમેશા શેની ઉપર હોય, ખરીદ કિંમત ઉપર હોય, એટલે છેદમાં કેટલા આવશે 20 અને ટકાવારીમાં તમારે શોધવા છે એટલે કે ગુણાકારમાં 100. ચાલો તો 20 5 100, તો નફો કેટલો થાય 3 5 ને 15%. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે, ડન છે. ચાલો આગળનો ક્વેશ્ચન જોઈએ. એ ખરીદ કિંમત ઉપર 10% નુકસાનમાં એક વસ્તુ વેચી
તેને વસ્તુની છાપેલી કિંમત પર 20% છૂટે ખરીદી હતી. જો તેને વસ્તુને છાપેલી કિંમતે ખરીદી હોત તો તેને કેટલા ટકા નુકસાન આપ્યું હોત? ચાલો, તો સૌથી પહેલા તો આપણે આ સમજી લઈએ કે જો કોઈ પણ ધંધો કઈ રીતે ચાલે. તો માની લઈએ કે ખરીદ કિંમત છે. હું કોઈ એક બૂટ બનાવું છું તો હું શું કરીશ, માની લો કે મેં 100 રૂપિયામાં એક બૂટ ખરીદ્યું. પછી હું શું કરીશ, આની ઉપર હું ચિહ્નિત કિંમત એટલે કે છાપેલી કિંમત લગાડીશ. તો છાપેલી કિંમત હું કઈ રીતે લગાડીશ, તો છાપેલી કિંમત હું કોઈ X% વધારી દઈશ. મજા આવે એટલા ટકા હું વધારી શકું છું. પછી હું છાપેલી કિંમત લગાડી દઈશ. પછી જ્યારે પણ કોઈ પણ ગ્રાહક આવશે ત્યારે હું ડિસ્કાઉન્ટ આપીશ. તો ડિસ્કાઉન્ટ હું કઈ કિંમત ઉપર આપીશ, ખરીદ કિંમત ઉપર નહીં, છાપેલી કિંમત ઉપર હું ડિસ્કાઉન્ટ આપીશ. માની લો કે મેં X% ડિસ્કાઉન્ટ આપ્યું તો પછી મને શું મળશે, વેચાણ કિંમત મળશે. બસ આ વેચાણ કિંમત અને ખરીદ કિંમત ઉપરથી તમને નફો ને ખોટ મળી જાય. તો આ રીતે કોઈ પણ ધંધો ચાલતો હોય. માની લો કે તમને ઉદાહરણ આપીને સમજાવું કે ખરીદ કિંમત ઉપર એ શું કરે છે, 20%નો વધારો કરે છે. તો 100ના 20% કેટલા થાય, તો તમને પણ ખ્યાલ આવે કે 100ના 20% થાય 20 રૂપિયા. તો છાપેલી કિંમત કેટલી કરશે, 120 રૂપિયા કરશે. પછી શું કરશે, જ્યારે કોઈ ગ્રાહક આવશે ત્યારે એ એને 10%નું ડિસ્કાઉન્ટ આપે છે. માની લો કે એણે 10%નું ડિસ્કાઉન્ટ આપ્યું તો 120ના 10% કેટલા થાય. તો જો જ્યારે પણ તમને 10% પૂછે ત્યારે તમારે ગુણાકાર કરવાની જરૂર નથી. જ્યારે પણ તમને 10% પૂછે ને ત્યારે તમારે છેલ્લેથી એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનું. તો 120માં તમે છેલ્લેથી એક અંક પછી પોઈન્ટ મૂકો એટલે કે 12.0. તો કેટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું હોય, 12 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું હોય. ચાલો, ક્લિયર છે. માની લો કે રકમ હોય 5476. આના તમને 10% પૂછે તો શું કરવાનું, એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો. તો 547.6 રૂપિયા. માની લો કે 38,526 હોય તો છેલ્લા એક અંક પછી પોઈન્ટ મૂકી દો. જ્યારે પણ તમને 10% પૂછે ત્યારે છેલ્લા એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો. ચાલો, ક્લિયર છે. તો હવે જો 12 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું તો 120માંથી તમે 12 રૂપિયા બાદ કરો તો વેચી કેટલામાં હોય, 108 રૂપિયામાં વેચ્યું હોય. તો જો એણે ખરીદ્યું હતું 100 રૂપિયામાં, વેચ્યું 108 રૂપિયામાં, તો નફો થાય કેટલા ટકા થાય, નફો 8% નફો થાય. તો આ તો મેં તમને સમજાવ્યું. હવે અહીંયા તમને ડેટા બીજા આપેલા છે. તો હવે આપણે બેન્કિંગનો દાખલો છે. ચાલો, તો હવે આપણે આ ડેટા પ્રમાણે કરીએ. આ તો મેં તમને કન્સેપ્ટ સમજાવ્યો કઈ રીતે ધંધો થાય તે. ચાલો, એ ખરીદ કિંમત ઉપર 10%ના નુકસાનમાં એક વસ્તુ વેચી. ખરીદ કિંમત ઉપર 10%ના નુકસાનમાં એક વસ્તુ વેચી. તો જો અહીંયા બહુ ઇઝી ફ્રેક્શન છે તો હું અહીંયા ધારીને કરું છું. મેં ખરીદ કિંમતને ધારી લીધી કે ખરીદ કિંમત કેટલી છે, 100 રૂપિયા છે. તો ખરીદ કિંમત ઉપર 10% નુકસાનમાં એક વસ્તુ વેચી. તો 100ના 10% કેટલા થાય, તો 100ના 10% થાય 10 રૂપિયા. વસ્તુ વેચી એટલે કે ડાયરેક્ટ મને વેચાણ કિંમત આપેલી છે, કેટલા ટકા, 10% નુકસાન. એટલે કે વસ્તુ કેટલામાં વેચી હશે, તો 100ના 10% કેટલા થાય, તો મેં હમણાં જ તમને કીધું કે એક અંક પછી પોઈન્ટ મૂકી દો એટલે કે 10 રૂપિયા શું જાય, ખોટ જાય. તો વસ્તુ વેચી કેટલામાં હશે, વેચી હશે 90 રૂપિયામાં. ચાલો, ક્લિયર છે. તો વેચાણ કિંમત તમને મળી ગઈ કેટલી, 90 રૂપિયા. હવે તમને શું કીધું છે, જો તેણે વસ્તુની છાપેલી કિંમત પર 20%ની છૂટે ખરીદી હતી. તેણે વસ્તુની છાપેલી કિંમત ઉપર 20%ની છૂટે ખરીદી હતી. એટલે કે આ છાપેલી કિંમત છે તો આ છાપેલી કિંમત ઉપર એણે 20%ની છૂટે, છૂટ એટલે શું થાય, ડિસ્કાઉન્ટ. તો 20% ડિસ્કાઉન્ટ આપીને એણે આ વસ્તુ ખરીદી હતી કેટલા રૂપિયામાં, 100 રૂપિયામાં. તો અહીંયાથી મને છાપેલી કિંમત મળી જાય, બિલકુલ મળી જાય. કઈ રીતે, જો કોઈ પણ વસ્તુ છે એ પોતાની કેટલી હોય, 100% હોય. તો છાપેલી કિંમત છે એ પણ પોતાની કેટલી હશે, 100% હશે. તો એણે 20% ડિસ્કાઉન્ટ આપ્યું. તો મેં હમણાં તમને કીધું હતું કે જો ડેમેજ થાય તો શું થાય, ઘટાડો. તો 100માંથી તમે 20% કાઢો એટલે કે એણે વસ્તુ વેચી કેટલામાં હશે, 80%માં વેચી હશે. પણ તમને વેચાણ કિંમત ખબર છે કેટલી છે, 80%ની કિંમત છે 100 રૂપિયા. 80%ની કિંમત કેટલી છે, 100 રૂપિયા. તો છાપેલી કિંમત કેટલી, છાપેલી કિંમત એટલે કે 100%ની કિંમત કેટલી, તો 100 ગુણ્યા 100 છેદમાં 80. ચાલો, તો જો 4 દુ 8 અને 25 ચોકું 100 અને 2 પંચા 10, તો 25 પંચા 125 રૂપિયા. તો છાપેલી કિંમત કેટલી હશે, તો છાપેલી કિંમત હશે 125 રૂપિયા. ચાલો, ક્લિયર છે. હવે જો આગળ તમને કહે છે કે જો તેણે વસ્તુને છાપેલી કિંમતે ખરીદી હોત, એટલે કે હવે જે આ છાપેલી કિંમત છે એ જ એના માટે શું થઈ જાય છે, એ જ એના માટે ખરીદ કિંમત થઈ જાય છે. જો તેણે વસ્તુને છાપેલી કિંમતે ખરીદી હોત તો તેને
કેટલા ટકા નુકસાન આવ્યું હોત, એટલે કે 125 રૂપિયામાં ખરીદે છે અને 90 રૂપિયામાં વેચે છે, તો ખોટ કેટલી થાય, નુકસાન કેટલું થાય, તો 125 માંથી તમે 90 બાદ કરો એટલે કે 35 રૂપિયાનું શું થાય, નુકસાન થાય. નુકસાન હંમેશા શેની ઉપર હોય, તમારે ટકાવારી શોધવી હોય તો નુકસાન હંમેશા શેની ઉપર હોય, નુકસાન હંમેશા ખરીદ કિંમત ઉપર હોય. તો હવે એની ખરીદ કિંમત કઈ છે, 125 અને ટકા શોધવા છે તો ગુણાકારમાં 100. ચાલો, તો 7 પંચા 35 અને 25 પંચા 125, 25 ચોકું 100, તો 7 ચોકું 28% શું થશે, નુકસાન થશે. એટલે કે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર છે. હવે જો આ બધા બેન્કિંગના દાખલા છે તો અહીંયા તમારે ટાઈમનું મહત્વ વધારે હોય. તો જો આ દાખલો સ્પીડમાં તમે કઈ રીતે કરી શકો, તો સ્પીડમાં તમારે આવું બધું કરવાની જરૂર જ નથી, બધું મોઢે થવું જોઈએ. કે જો ભાઈ 100 રૂપિયા હોય તો એના 10 રૂપિયા કાપી નાખો તો 90 રૂપિયામાં વસ્તુ વેચી હોય. ચાલો, 90 રૂપિયામાં વસ્તુ વેચી હોય તો અહીંયા 20%નું ડિસ્કાઉન્ટ આપે છે, એટલે કે 80%ની કિંમત છે 100 રૂપિયા. તો હવે 100%ની કિંમત કેટલી, તો જો આ 20% વધારે છે તો 80 માંથી 20% કેમ થાય, તો ચોથો ભાગ કરો તો અહીંયા 100 નો પણ ચોથો ભાગ કરો એટલે કે 25 રૂપિયા વધારે હશે, 125 રૂપિયા તમને છાપેલી કિંમત મળી ગઈ. હવે તમને ખોટ કેટલી થાય છે, તો જો 35 રૂપિયાની ખોટ થાય છે. હવે 125 ના 10% કેટલા થાય, તો મેં હમણાં તમને શીખવાડ્યું કે 125 ના 10% થાય, એક અંક પછી પોઈન્ટ મૂકી દો, છેલ્લેથી એક અંક પછી પોઈન્ટ મૂકો એટલે કે 12.5%. તો આ 10%ની કિંમત છે. હવે જો તો નુકસાન કેટલું થાય છે, 35 રૂપિયા નુકસાન થાય છે. તો તમારે 35 રૂપિયાની આસપાસ જવું પડશે. આ આપણે આશરે અંદાજો લગાવીએ છીએ, પ્રોપર કેલ્ક્યુલેશન કરતા નથી. ચાલો, તો 20% કેટલા થાય, તો જો આના તમે ડબલ કરો છો તો 12.5 પણ તમે ડબલ કરો, કેટલા થાય, 25 રૂપિયા. ચાલો, હવે 30% કેટલા થાય, તો અહીંયા તમે 10%ના 3 ગણા કરો છો તો અહીંયા પણ તમે 3 ગણા કરો તો 12.5%ના કેટલા થાય, તો 37.5%. તો જો 37.5 રૂપિયા ક્યારે થાય, જ્યારે 30% હોય. તો અહીંયા તમને નુકસાન કેટલું આવે છે, માત્ર 35 રૂપિયાનું આવે છે. એટલે જે જવાબ આવશે ને એ 30% કરતા તો કેવો આવશે, ઓછો આવશે. તો કેટલો ઓછો આવશે, તો 30%ની કિંમત 37.5 છે તો 30% કરતા થોડોક ઓછો આવશે, કેમ કે તમારે 35 સુધી જવું છે તો થોડોક ઓછો આવશે. ચાલો, આ છે 34%, તો આ તો 30% કરતા વધારે છે એટલે ઓપ્શન નંબર એ નો આવે. આ તો 30% કરતા બહુ ઓછા છે એટલે ઓપ્શન નંબર બી પણ નો આવે. ના, માહિતી તો પૂરી છે. આ જો 30% કરતા થોડોક ઓછો છે તો આ તમારો જવાબ, અને આ છે 30% કરતા બહુ ઓછા, તો ઓપ્શન નંબર ઈ પણ ના આવી શકે. ચાલો, ક્લિયર છે. આશા રાખું છું કે બેન્કિંગમાં તમે આ જ રીતે અંદાજો મારીને કરી શકો છો. ચાલો, આગળનો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4. એક સેલ્સમેન રૂપિયા 10માં 15 વસ્તુ ખરીદે છે અને રૂપિયા 15માં 10 વસ્તુ વેચે છે, તો સેલ્સમેન દ્વારા કમાયેલા નફાની ટકાવારી શોધો. ચાલો, અહીંયા છે 10 રૂપિયામાં 15 વસ્તુ ખરીદે છે. તો આ શું છે, આ છે તમારી પાસે રૂપિયા. ચાલો, આ શું કરે છે, 15 વસ્તુ ખરીદે છે. તો આ શું છે, આ છે જથ્થો, ક્વોન્ટિટી. આ રૂપિયા છે, આ જથ્થો છે. ચાલો, પછી 15 રૂપિયામાં 10 વસ્તુ વેચે છે. તો રૂપિયા નીચે રૂપિયા, જથ્થા નીચે જથ્થો. તો 15 રૂપિયામાં 10 વસ્તુ વેચે છે. ચાલો, તો હવે જોવો તો નથી મારી પાસે રૂપિયા સરખા કે નથી મારી પાસે જથ્થો સરખો. તમને શું પૂછેલું છે, કમાયેલા નફાની ટકાવારી શોધો. તો જો તમારે નફો મેળવવો હોય તો તમારી પાસે ખરીદ કિંમત પણ હોવી જોઈએ અને તમારી પાસે વેચાણ કિંમત પણ હોવી જોઈએ. તો મને ખરીદ કિંમત ને વેચાણ કિંમત કેમ મળશે, તો હું શું કરું, જો મારે રૂપિયાની જરૂર છે તો હું આ 15 જથ્થાને શું કરી નાખું, સમાન કરી નાખું. રૂપિયાને પણ સમાન કરીને તમે આ દાખલો કરી શકો છો, પણ હું અત્યારે શું કરું છું, જથ્થાને સમાન કરી નાખું. તો અહીંયા છે જથ્થો 15 વસ્તુ છે, અહીંયા છે 10 વસ્તુ. તો હું શું કરીશ, 15 અને 10 નો લસા લઈ લઈશ. તો 15 અને 10 નો લસા કેટલો થાય, તો મેં હમણાં જ તમને આગળના લેક્ચરમાં સમજાવ્યું હતું કે 15 અને 10 નો લસા થાય 30. તો 30 લસા થાય તો આને હું 2 વડે ગુણીશ અને આ સમીકરણ હું 3 વડે ગુણીશ. તો જો તમે ગુણો છો તો એ માત્ર એક સંખ્યાને ન ગુણાય, બંનેને ગુણાય. તો હવે જોવો તો રૂપિયા કેટલા થઈ જશે, રૂપિયા અને જથ્થો, 10 દુ 20 અને 15 દુ 30. ચાલો, અહીંયા આ 3 બંને સાથે ગુણાશે તો 45 રૂપિયા અને 10 તેરી 30. તો જો હવે જથ્થો કેટલો છે, તો જથ્થો તો બંનેમાં છે 30, એટલે કે વસ્તુ બંનેમાં કેટલી છે, 30 વસ્તુ જ છે. પરંતુ તમે ખરીદી હતી
કેટલા રૂપિયામાં? આ થઈ ગઈ તમારા માટે ખરીદ કિંમત, કેમ કે જો ખરીદે છે, અને આ થઈ ગઈ તમારા માટે વેચાણ કિંમત. એટલે કે કોઈ વસ્તુ છે એ તમે 20 રૂપિયામાં ખરીદો છો અને 45 રૂપિયામાં વેચો છો, તો શું થાય? નફો થાય કે નુકસાન? કોઈ વસ્તુ તમે 20માં ખરીદો છો અને 45માં વેચો છો, તો સાહેબ સ્વાભાવિક વાત છે કે નફો થાય. નફો કેટલા રૂપિયાનો થાય? તો 45માંથી તમે 20 બાદ કરો એટલે કે 25 રૂપિયાનો શું થાય? નફો થાય. ચાલો, નફો હંમેશા શેની ઉપર હોય? તો સાહેબ નફો હંમેશા ખરીદ કિંમત ઉપર હોય. તો ખરીદ કિંમત કેટલી છે? 20, અને ટકા શોધવાના છે તો ગુણાકારમાં 100. ચાલો, તો 20 પંચા 100, તો 25 પંચા કેટલા થાય? 125% નફો થાય. એટલે કે સાચો જવાબ શું છે? સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર છે? ડન છે? આશા રાખું છું તમને સારી રીતે સમજાતું હશે. આ જ દાખલો તમે રૂપિયા સમાન કરીને પણ કરી શકો છો. ચાલો, તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. આગળનું ક્વેશ્ચન જોઈએ. રૂપિયા 1 લાખનું ઘર એ દ્વારા બી ને 6%ના નફા પર વેચવામાં આવે છે. બી એ 3%ના નુકસાને એને પાછું ઘર વેચે છે, તો સમગ્ર વ્યવહારમાં એનો નફો અને નુકસાન શું છે? ચાલો, આપણે પહેલા તો સમ ગણીશું. તો જો 1 લાખનું ઘર છે, 1 લાખનું ઘર એ દ્વારા બી ને, એટલે આ માની લો કે એ વ્યક્તિ છે, આ છે બી વ્યક્તિ, તો એને 6%ના નફા ઉપર વેચવામાં આવે છે. 6%નો નફો. તો વેચાણ કિંમત કેટલી હોય? તો મેં હમણાં જ તમને કીધું હતું કે કોઈ પણ વસ્તુ છે એ પોતાની 100% હોય. કોઈ પણ વસ્તુ છે એ પોતાની 100% હોય, એમાં તમે 6% નફો મેળવો છો, એટલે કે તમે વસ્તુ વેચી કેટલામાં હશે? 106%માં વસ્તુ વેચી હશે. આ 106% કોના? તો 1 લાખના. તો બી માટે ખરીદ કિંમત કઈ થશે? તો 1 લાખના તમે 106% શોધો. ચાલો, તો આ 106% તમે શોધો, તો જો આ બંને શૂન્ય ઉડી જશે. ચાલો, તો આ 106 એકા 106 અને પાછળ 3 શૂન્ય, તો કેટલી થશે ખરીદ કિંમત? 1,06,000 રૂપિયામાં બી એ મકાન ખરીદ્યું. ચાલો, પછી તમને શું આપેલું છે? બી એ 3%ના નુકસાને એને પાછું ઘર વેચે છે. તો આ જે બી છે એ 3%નું નુકસાન સહન કરીને એને પાછું ઘર વેચે છે. તો હવે કેટલા રૂપિયામાં ઘર વેચશે? તો કોઈ પણ વસ્તુ છે એ પોતાની કેટલી હોય? 100% હોય. એમાં તમે 3%નું નુકસાન વેઠો છો, એટલે કે તમે વસ્તુ વેચી કેટલામાં હશે? 97%માં વેચી હશે. 97% કોના? ખરીદ કિંમતના. તો અહીંયા ખરીદ કિંમત કેટલી છે? તો 1,06,000. આના તમે 97% શોધો. તો આ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100. ચાલો, તો આ બંને શૂન્ય જતા રહ્યા. તો જો 1060 ગુણ્યા 97, તો 97 ને તમે કોઈ પણ 0 સાથે ગુણો તો જવાબ શું આવે? 0. ચાલો, પછી અહીંયા એકમનો અંક છે 6, અહીંયા એકમનો અંક છે 7, તો 6 સત્તા 42, તો 42 એટલે કે છેલ્લેથી બીજો અંક શું આવે? છેલ્લેથી બીજો અંક 2 આવે. ચાલો, અહીંયા છેલ્લેથી બીજો અંક શું છે? 8. અહીંયા છેલ્લેથી બીજો અંક 8, એટલે કે એ પણ નો આવે, બી પણ નો આવે. ચાલો, અહીંયા છેલ્લેથી બીજો અંક 0 છે, એટલે કે ઓપ્શન નંબર સી પણ નો આવે. અહીંયા છેલ્લેથી બીજો અંક કયો છે? 2. તો સાચો જવાબ શું છે? રૂપિયા 2820 નફો થાય. અહીંયા તમે ડિજિટલ સમ પણ યુઝ કરી શકો છો. ચાલો, તો આ થઈ ગઈ એક રીત, પરંતુ પરીક્ષામાં આ રીત કરાય નહીં. ચાલો, તો પરીક્ષામાં આ દાખલો આપણે કઈ રીતે ગણીશું? જો હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું. માની લો કે મારી સાડીની દુકાન છે. મેં એક સાડી ચાલો માની લો કે હું 100 રૂપિયામાં સાડી ખરીદું છું. એટલે કે મારી પાસે એક ગ્રાહક આવે છે. ગ્રાહક મને શું કહે છે કે સાડી આપો, એટલે હું એમને સાડી દેખાડું છું. તો ગ્રાહક એમ કહે છે કે ના, આ સાડી હું 100 રૂપિયામાં નહીં લઉં. એટલે મેં કીધું કે ચાલો, તો હું તમને 10% ડિસ્કાઉન્ટ આપું. તો હમણાં જ મેં તમને શીખવાડ્યું 10% ડિસ્કાઉન્ટ એટલે કેટલું થાય? તો એક અંક પછી પોઈન્ટ મૂકી દો, તો રૂપિયામાં કેટલું ડિસ્કાઉન્ટ થાય? તો 10 રૂપિયા ડિસ્કાઉન્ટ થાય. તો 100માંથી તમે 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપો, એટલે કે વસ્તુ કેટલામાં તમે આપી હોય? તો સાડી તમે 90 રૂપિયામાં આપી હોય. ચાલો, ક્લિયર છે? તો 90 રૂપિયામાં તમે સાડી આપી. પણ હજી બેન માનતા નથી. હજી બેન શું કહે છે કે અમે તમારા કેવા ગ્રાહક છે? કાયમી ગ્રાહક છીએ, એટલે તમે આવી રીતે અમને ખાલી 10%નું ડિસ્કાઉન્ટ આપી શકો નહીં. હજી તમે અમને બીજું 10%નું ડિસ્કાઉન્ટ આપો. તો મેં કીધું કોઈ વાંધો નહીં, લ્યો બેન 10% બીજું ડિસ્કાઉન્ટ. તો હવે આ જે 10% ડિસ્કાઉન્ટ છે, આ ડિસ્કાઉન્ટ મેં શેની ઉપર આપ્યું છે? આ ડિસ્કાઉન્ટ મેં આ 100 રૂપિયા ઉપર નથી આપ્યું. આ ડિસ્કાઉન્ટ મેં કોની ઉપર આપ્યું છે?
90 રૂપિયા ઉપર. તો 90 ના 10% કેટલા થાય? તો મેં હમણાં જ તમને કીધું કે એક અંક પછી પોઈન્ટ મૂકી દો, એટલે કે 9 રૂપિયાનું મેં ડિસ્કાઉન્ટ આપ્યું. તો મેં સાડી વેચી કેટલામાં હશે? તો 90 માંથી તમે 9 બાદ કરો એટલે કે 81 રૂપિયામાં વેચી હશે. ચાલો, તો આ થઈ ગઈ તમારી ખરીદ કિંમત, આ થઈ ગઈ તમારી વેચાણ કિંમત. ચાલો, ક્લિયર છે? તો અહીંયા તો સ્વાભાવિક વાત છે કે 19%ની ખોટ જોવા મળે છે. હવે હું તમને સમજાવવા શું માંગુ છું કે જો મેં 10%ના બે ડિસ્કાઉન્ટ ન આપ્યા હોત ને ડાયરેક્ટ તમને શું મગજમાં થાય કે 10% 10% બે ડિસ્કાઉન્ટ આપ્યું એટલે કે 20% ડિસ્કાઉન્ટ આપ્યું તો 100ના 20% 80 રૂપિયા થાય, તો વેચાણ કિંમત 80 હશે. પણ ના, વેચાણ કિંમત 80 નથી. કેટલી છે? 81. તો કેમ 81 થઈ? તો જો પહેલું 10% ડિસ્કાઉન્ટ હતું ને એ ખરીદ કિંમત ઉપર હતું. હવે જે તમે બીજું જે 10% ડિસ્કાઉન્ટ આપો છો એ તમે આ 100 રૂપિયા ઉપર નથી આપતા. હવે જે આ જે કિંમત મળી એની ઉપર તમે 10% ડિસ્કાઉન્ટ આપો છો. તો આને શું કહેવાય? આને કહેવાય સક્સેસિવ ડિસ્કાઉન્ટ. ચાલો, તો જો હવે હું તમને વધારે સારી રીતે સમજાવું. જ્યારે પણ સક્સેસિવ ડિસ્કાઉન્ટ હોય ત્યારે એની ગણતરી કઈ રીતે કરવી? તો જો સૌથી પહેલા તો શું થાય છે? 10%નું નુકસાન થાય છે. તો જો નફો થતો હોય તો હું પ્લસ વડે દર્શાવીશ, નુકસાન થતું હોય તો હું માઇનસ વડે દર્શાવીશ. તો સૌથી પહેલા તો 10%ની ખોટ જાય છે. ચાલો, ફરીથી શું થાય છે? 10%ની ખોટ જાય છે એટલે કે -10. હવે માઇનસ માઇનસ શું થાય? તો માઇનસ માઇનસ થાય પ્લસ. તો માઇનસ માઇનસ પ્લસ, પછી આ બંનેનો ગુણાકાર. તો 10 ગુણ્યા 10. છેદમાં હંમેશા કેટલા લખવાના? તો છેદમાં હંમેશા તમારે શું લખવાનું? 100 જ લખવાનું. ચાલો, તો આ બંને શૂન્ય ઉડી જશે. તો -10 -10 એટલે આ કેટલા થઈ જાય? -20 પ્લસ 1. તો માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી થાય. તો 20 માંથી 1 જાય તો 19 અને નિશાની આવશે મોટા અંકની. તો -19. આ તમને શું થયું? ડિસ્કાઉન્ટ. જો આ માઇનસ એટલે શું દર્શાવે? ડિસ્કાઉન્ટ. તો 100 માંથી તમે 19% કાઢો તો 100ના 19% કેટલા થાય? તો 19% થાય 19 રૂપિયા, એટલે કે તમે વસ્તુ 81 રૂપિયામાં વહેંચી હશે. ચાલો, ક્લિયર છે? તો દર વખતે સાહેબ આવું જ હોય. જો આ સેમ ટુ સેમ એવા જ દાખલા છે કે કોઈ વ્યક્તિના પગારમાં પહેલા 10%નો વધારો કરવામાં આવે છે, પછી 10%નો ઘટાડો કરવામાં આવે છે. તો શું હશે? બસ આ સેમ ટુ સેમ ઈ જ લેંગ્વેજ છે. હજી તમને સારી રીતે સમજાવું. માની લો કે કોઈ સૌથી પહેલા શું થાય છે? 10%નો વધારો થાય છે. આ પ્લસ એટલે કે વધારો થાય છે. પછી શું થાય છે? તો પછી થાય છે 20%નો વધારો. તો હવે સક્સેસિવ ડિસ્કાઉન્ટ કેટલું હશે? તો સક્સેસિવ ડિસ્કાઉન્ટ કેટલું થાય? તો +10 +20. હવે જો પ્લસ પ્લસ શું થાય? તો પ્લસ પ્લસ થાય પ્લસ, અને આ બંનેનો ગુણાકાર. તો 10 ગુણ્યા 20 છેદમાં 100. ચાલો, તો આ બંને શૂન્ય ઉડી જશે. તો 10 ને 20 કેટલા થાય? +30 અને +2. તો અહીંયા કેટલા આવે? 32%. તો જો અહીંયા પ્લસ આવે છે એટલે શું થાય? 32%નો નફો થાય છે. તો જ્યારે બંને વધારો કરો ત્યારે વધે છે. ચાલો, હવે હું તમને એમ કહું કે પ્રથમ 10%નો વધારો થાય છે, પછી 20%નો ઘટાડો થાય છે. તો સક્સેસિવ ડિસ્કાઉન્ટ કેટલું હોય? તો જો પ્રથમ 10%નો વધારો થાય છે એટલે +10 -20 +10 -20 પ્લસ માઇનસ શું થાય? પ્લસ માઇનસ માઇનસ. હવે આ બંનેનો ગુણાકાર. તો 10 ગુણ્યા 20 છેદમાં 100. ચાલો, તો આ બંને શૂન્ય ઉડી જશે. તો +10 -20 કેટલા થાય? તો -10 માઇનસ 2 એકા 2. તો કેટલા થાય? -10 ને -2 -12. તો જવાબ કેટલો આવે? -12%. ચાલો, ક્લિયર છે? તો આ માઇનસ શું દર્શાવે છે? આ માઇનસ નુકસાન દર્શાવે છે. ચાલો, તો જો પહેલા આપણે બંને પ્લસ વાળા જોઈએ, એટલે બંનેમાં વધારો થતો હોય, એકમાં વધારો એકમાં ઘટાડો. પછી બંને આપણે ઘટાડાવાળા પણ જોઈ લીધા. તો હવે એક જ બાકી રહ્યું, પહેલા ઘટાડો ને પછી વધારો. ચાલો, તો એવું આપણે ઉદાહરણ લઈ લઈએ. માની લઈએ કે એકમાં પ્રથમ 10%નો ઘટાડો થાય છે, પછી 20%નો વધારો થાય છે. તો સક્સેસિવ કેટલું હોય? તો જો -10 +20 માઇનસ પ્લસ માઇનસ, આ બંનેનો ગુણાકાર. 10 ગુણ્યા 20 છેદમાં હંમેશા તમારે કેટલું લખવાનું? હંમેશા તમારે છેદમાં 100 જ આવશે. ચાલો, તો આ બંને શૂન્ય શૂન્ય ઉડી જશે. તો -10 +20 માઇનસ પ્લસ એટલે કે -20 માંથી 10 જાય તો 10, નિશાની આવશે મોટા આંકડાની. અહીંયા માઇનસ 1 ગુણ્યા 2 એટલે કે 2. ચાલો, તો +10 -2 તો કેટલું થાય? +8. તો અહીંયા જો શું જોવા મળે છે? અહીંયા તમને પ્રોફિટ જોવા મળે છે. પ્લસ એટલે શું થાય? પ્રોફિટ. ચાલો, ક્લિયર છે? હજી એક ઉદાહરણ આપું. માની લો કે બંને શું હોય? બંનેમાં ઘટાડો જોવા મળે. તો -10 અને -20. પહેલા 10%નો ઘટાડો, પછી 20%નો ઘટાડો. તો -10 -20 માઇનસ માઇનસ પ્લસ 10 ગુણ્યા 20 છેદમાં
100. ચાલો તો જો આ બંને શૂન્ય ઉડી ગયા તો -10 -20 -30 પ્લસ 2 એકા 2 તો શું થાય માઇનસ પ્લસ માઇનસ એટલે કે બાદબાકી થાય 30 માંથી 2 જાય તો 28 અને નિશાની આવશે મોટા આંકડાની એટલે કે -28. ચાલો તો આ માઇનસ શું દર્શાવે આ દર્શાવે છે નુકસાન. ચાલો ક્લિયર છે. તો હવે જો તો અહીંયા તમને શું કહેવામાં આવ્યું છે કે 1 લાખનું ઘર એ દ્વારા B ને 6% નફા ઉપર વેચવામાં આવે છે. પછી એ જે રકમ છે એ રકમ ઉપર 3% નુકસાને એને પાછું ઘર વેચે છે. તો હવે જે નવી રકમ છે એમાં તમે 3% ડિસ્કાઉન્ટ આપ્યું તો આ શું થાય આ થાય સાહેબ સક્સેસિવ જેટલું. તો અહીંયા ડાયરેક્ટ હું સક્સેસિવ મેળવીશ. ચાલો તો 6% નફો એટલે કે +6%. પછી 3% નુકસાન એટલે કે -3%. ચાલો પ્લસ માઇનસ શું થાય પ્લસ માઇનસ માઇનસ 6 × 3 છેદમાં 100. ચાલો તો +6 -3 તો કેટલા થાય +6 -3 એટલે પ્લસ માઇનસ માઇનસ બાદ બાકી 6 માંથી 3 જાય તો 3 નિશાની મોટા આંકડાની. ચાલો -6 તેરી 18 છેદમાં 100 છેદમાં 2 શૂન્ય છે એટલે છેલ્લેથી 2 અંક પછી પોઈન્ટ મૂકી દો તો -0.18 પ્લસ માઇનસ માઇનસ એટલે કે બાદબાકી થાય 3 માંથી તમે 0.18 બાદ કરો તો જવાબ કેટલો આવે 2.82%. અને નિશાની કેવી આવશે નિશાની આવશે પ્લસ. પ્લસ શું દર્શાવે પ્લસ દર્શાવે નફો જ્યારે માઇનસ શું દર્શાવે તો માઇનસ દર્શાવે ખોટ. તો અહીંયા નફાવાળા ઓપ્શન 2 જ છે એટલે કે ઓપ્શન નંબર B નો આવે ઓપ્શન નંબર A આવી શકે નહીં કેમ કે બંનેમાં શું આપેલું છે ખોટ. ચાલો તો આ 2.82% કોના તો 2.82% 1 લાખના. તો 1 લાખ ગુણ્યા 2.82 ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં કેટલા આવે 100. ચાલો તો આ બંને શૂન્ય ઉડી ગયા. હવે અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે તો આ પોઈન્ટ પછી 2 અંક દૂર કરો તો છેદમાં કેટલા આવે 100. તો ફરીથી આ 2 અંક ઉડી જશે તો 282 એકા 282 અને પાછળ એક શૂન્ય તો 2820 રૂપિયાનો શું થાય નફો થાય. 2820 રૂપિયાનો નફો છે. ચાલો ક્લિયર છે. તો અહીંયા સાચો જવાબ શું આવે તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર D ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો આગળનો ક્વેશ્ચન ઓપ્શન નંબર D ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. ચાલો ₹140 માં 80 બોલપેન વેચવાથી રિટેલરને 30% નુકસાન થાય છે. તો 30%નો નફો કરવા માટે તેણે ₹104 માં કેટલી બોલપેન વેચવી જોઈએ. ચાલો બહુ ઇઝી ક્વેશ્ચન છે. કઈ રીતે સોલ્વ કરીશું તો જો ₹140 માં 80 બોલપેન વેચે છે ને તો રિટેલરને શું થાય છે 30%નું નુકસાન થાય છે. મેં હમણાં જ તમને સમજાવ્યું હતું કે કોઈ પણ વસ્તુ છે એ પોતાની કેટલી હોય તો કોઈ પણ વસ્તુ છે એ પોતાની 100% હોય પોતાની 100% હોય એમાંથી તમને 30% નુકસાન થાય છે એટલે કે તમે વસ્તુ વેચી કેટલામાં હશે તો 100 માંથી તમે 30% બાદ કરો તો વસ્તુ વેચી હશે તમે 70%માં. સમજો છો 70%માં તમે વસ્તુ વેચી હશે પરંતુ તમે વસ્તુ વેચી કેટલા રૂપિયામાં તો વસ્તુ વેચી છે તમે 140 રૂપિયામાં એટલે કે 70%ની કિંમત તમને આપેલી છે. 70%ની કિંમત કેટલી છે 140 રૂપિયા. તો કોઈ પણ વસ્તુ છે એ પોતાની કેટલી હોય પોતાની 100% હોય તો 100%ની કિંમત કેટલી તો 100 × 140 છેદમાં 70. તો જો આ શૂન્ય શૂન્ય જશે 7 દુ 14 તો 100 × 2 એટલે કે 200 રૂપિયા. ચાલો ક્લિયર છે. તો 200 રૂપિયામાં એની ખરીદ કિંમત છે મૂળ ખરીદ કિંમત કેટલી છે એની 200 રૂપિયા. તો 200 રૂપિયામાં એ કેટલી બોલપેન ખરીદે છે 80 બોલપેન ખરીદે છે. તો એક બોલપેનની ખરીદ કિંમત કેટલી થાય તો 200 રૂપિયાને તમે 80 વડે ભાગી નાખો. ચાલો તો આ એક બોલપેનની ખરીદ કિંમત મળી મને એક બોલપેનની ખરીદ કિંમત કેમ કે જો એ 200 રૂપિયામાં ખરીદે છે 80 બોલપેન જો 140 માં વેચે તો એને 30% નુકસાન થાય છે. ચાલો તો હવે અહીંયા 4 થી ભાગ ચાલશે 4 × 5 = 20 અને 4 દુ 8 5/2 એટલે કે 5 અડધા કેટલા થાય 2.5 રૂપિયા શું હશે બોલપેનનો ભાવ હશે 2.5 રૂપિયા બોલપેનનો ભાવ છે. હવે તમને શું કીધેલું છે કે 30%નો નફો કરવા માટે તેણે ₹104 માં કેટલી બોલપેન વેચવી જોઈએ. તો 30%નો નફો કરવો છે તો નફો હંમેશા કોની ઉપર હોય નફો હંમેશા ખરીદ કિંમત ઉપર હોય. તો 2.25 ના નફો કેટલો કરવો છે એને 30% તો એને વેચી વસ્તુ કેટલામાં હશે તો જો પહેલા તો કોઈ પણ વસ્તુ પોતાની 100% હોય અને તમે વેચો છો એને
30% વધારે, 30% તમને નફો મળે છે, એટલે કે તમે વસ્તુ વેચો છો કેટલામાં? 130%માં વસ્તુ વેચો છો. ચાલો તો 2.25 ના 130% કેટલા થાય? તો જો ક્લિયર છે? તો આ થઈ ગઈ તમારા માટે વેચાણ કિંમત. તો ચાલો હવે તો સાદું રૂપ જ આપવાનું રહ્યું. તો 225 આ પોઈન્ટ દૂર કરો તો છેદમાં કેટલા છે? તો પોઈન્ટ પછી 2 અંક છે તો છેદમાં 2 શૂન્ય વધી જશે, ગુણાકારમાં 130 છેદમાં 100. ચાલો તો આ બંને શૂન્ય ઉડી જશે. હવે જો 25 નવા 225, 25 ચોકું 100. હવે ભાગ ચાલશે? તો ભાગ ચાલશે નહીં. 13 નવા કેટલા થાય? 117 છેદમાં 40. ચાલો તો હવે કેટલો જવાબ મળશે? તો આને આપણે એમનેમ રાખીએ છીએ, કેમ કે અહીંયા તમને પૂછેલું છે 13 નવા 117 ને છેદમાં 4 દાન 40. તો આને આપણે છેદ ઉડાડતા નથી, એમનેમ રાખીએ છીએ. હવે તમને પૂછેલું છે કે 30% નફો કરવા માટે તેણે રૂપિયા 104માં કેટલી બોલપેન વેચવી જોઈએ? ચાલો તો 104 રૂપિયામાં ખરીદ કિંમત કેટલી છે? 117 ના છેદમાં 40. તો જો આ થશે છેદનો છેદ, તો છેદનો છેદ ક્યાં જાય? છેદનો છેદ અંશમાં જાય, એટલે મેં આ 40 ડાયરેક્ટ શું કરી નાખ્યા? અંશમાં લખી નાખ્યા. ચાલો હવે ભાગ ચાલશે? તો બિલકુલ ચાલશે. શેના વડે? તો જો 13 નવા 117 અને 13 અઠા 104. ચાલો સોરી મેં અહીંયા ભૂલ કરી નાખી છે. 5 ના છેદમાં 2 તો 2.25 રૂપિયા નહીં આવે, સોરી. ચાલો એક થોડીક ભૂલ થઈ ગઈ હતી એટલે ઉતાવળમાં. ચાલો તો 5 ના અડધા કેટલા થાય? તો 5 ના અડધા થાય 2.5 રૂપિયા. 2.5 રૂપિયા થાય તો 2.5 રૂપિયાના 130% કેટલા થાય? 130%. તો જો 25 પોઈન્ટ પછી એક અંક છે એટલે 10, ગુણાકારમાં 130%ની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100. ચાલો તો આ શૂન્ય શૂન્ય જશે, અહીંયા છે 100. તો જો 25 ચોકું 100, તો 13 ના છેદમાં 4 રૂપિયા. આ શું થઈ ગઈ? તમારા માટે થઈ ગઈ વેચાણ કિંમત. તો 104 છેદમાં 13 ના છેદમાં 4 એટલે તમને કિંમત મળી જશે. ચાલો તો આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. તો 104 ગુણ્યા 4 છેદમાં 13. તો 13 અઠા 104. તો 8 ચોકું 32 પેન વેચવી પડશે, એટલે કે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો તો આશા રાખું છું કે અત્યાર સુધીમાં જેટલા પણ ક્વેશ્ચન સમજાવ્યા એ બધા તમને ખ્યાલ આવી ચૂક્યા હશે. ચાલો તો મળીએ છીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, ખૂબ ખૂબ આભાર.